વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જે શ્રમયોગી માનધન યોજના લોન્ચ કરવાના છે તે આખરે શું છે તેની જાણકારી આપને આપીએ। શ્રમયોગી માનધન યોજના કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના બજેટમાં જાહેરાત કરી હતી। આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પેન્શન યોજના છે। માસિક આવક 15,000 થી ઓછી હોય તેમને આ યોજનાનો લાભ મળશે। 18 થી 40 વર્ષના લોકો જ આ લાભ લઈ શકશે। બાંધકામ ક્ષેત્ર, ખેતીવાડીમાં મજૂરી કરતા, રિક્ષા ચાલકો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ સહિત શ્રમયોગીઓનો આ યોજનામાં સમાવેશ થશે। લોકો દર મહિને 50 થી 200 રૂપિયા જમા કરાવી શકશે। એટલા જ નાણાં સરકાર પણ લાભાર્થીના ખાતામાં જમા કરાવશે। 60 વર્ષની ઉંમર બાદ સરકાર માસિક 3,000 રૂપિયા પેન્શન આપશે। લાભાર્થીના મૃત્યુ બાદ તેમના વારસદારને 50% પેન્શન મળશે। સરકારનું લક્ષ્ય 10 કરોડ લોકોને આવરી લેવાનો છે। આપની જાણકારી આપી રહ્યા છે કે આજના વડાપ્રધાનના કાર્યક્રમની શું વિશેષતા રહેવાની છે। શ્રમયોગી માનધન યોજના આપને ખ્યાલ હશે કે જ્યારે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાયું એ વચગાળાના બજેટમાં આ યોજનાને પણ સમાવી લેવામાં આવી હતી, જેને લોન્ચ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા જે શ્રમયોગીઓ છે તેઓ 50 થી 200 રૂપિયા જેટલાની જે રકમ છે તે જમા કરાવી શકશે અને એટલી જ રકમ સરકાર પણ સામે ઉમેરશે। મહત્વપૂર્ણ જે યોજના છે તેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોન્ચ કરશે।